તો આ તરફ અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે। અંબાજીમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, આજના દિવસમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આવા જ દ્રશ્યો અંબાજીમાં પણ જોવા મળી રહ્યા છે। જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવા માહોલ અંબાજીમાં જોવા મળ્યો। પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહન ચાલકો અને જે લોકો બહાર હતા તેમને પણ થોડા સમય માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વધુ વિગતો લઈશું સંવાદદાતા પરખ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પરખ, હાલ અંબાજી પંથકમાં કેવું વાતાવરણ છે? જી બિલકુલ ફાલ્ગુને આપને બતાવી દઉં કે જે રીતે આજે બપોર સુધી જે ભારે ગરમીનો ઉકળાટ હતો અને બપોર બાદ એકાએક અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાતાવરણને લઈને કહી શકાય છે કે ભારે ધૂળની ડમરીઓ ઉડવા પામી હતી, જેને લઈને કેટલાક વાહન ચાલકો છે હાઈવે રોડ ઉપર થંભી ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી ને મોડી સાંજ સુધી એમ કહી શકાય કે સતત જે વાતાવરણમાં વાવાઝોડું ફૂંકારેલું હતું અને ધૂળની ડમરી ઉડી રહી હતી, તેના કારણે આંશિક ગરમીમાં પણ રાહત જોવા મળી રહી છે ને દાંતા પંથકમાં કહી શકાય છે કે જે રીતે બાજરીનો પાક રહ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક આડો પડી જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। હાલ તો બાકી જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળે છે, જે જોતા આગામી સમયમાં માવઠું થાય તેવી પણ કેટલીક શક્યતા જોવા મળી રહી છે। ફાલ્ગુની, પરખ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અંબાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભારે પવન સાથે અહીં વરસાદની પણ શક્યતા જોવામાં આવી રહી છે।